નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા આયોજિત ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમમાં તમારું સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. તો મિત્રો, આજે આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 3 ની શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ, જેમાં મધ્યવર્તી સ્થિતિના માપની અંદર આપણે લીધેલો હતો મધ્યક. આજે મધ્યકની અંદર આગળના ઉદાહરણમાં જઈએ તે પહેલા નાનકડી એક માહિતી જે છે એનાથી આપણે અવગત થતા જઈએ. તો અહીં આપણી પાસે મધ્યકના સૂત્ર છે, પરંતુ એ સૂત્ર કઈ રીતે અને શા માટે રચાયા છે તે આપણે ધીમે ધીમે આગળ શીખતા જઈએ અને એનો આધાર જે છે આજે આપણે આગળ લેવાના છે. ખાસ કરીને મધ્યક પહેલા હું લઈ જઈશ તમને માહિતી. શબ્દ છે માહિતી. ખાસ કરીને માહિતી શબ્દ તમે દિવસમાં ઘણી બધી વખત ઉપયોગ કરો છો, પરંતુ કોઈ અલગ અલગ જગ્યાએ અને કે અલગ અલગ પરિસરમાં માધ્યમ બદલાઈ જતા હશે, ઉપયોગ જે છે એ બદલાઈ જતો હશે. તો અહીં સિમ્પલ વસ્તુ લઈએ, સાદી ભાષામાં કહીએ તો આપણને જરૂરી છે અને જેવા સ્વરૂપમાં જોઈએ છે એવા સ્વરૂપમાં એકત્રિત થયેલી બાબતો, જેને આપણે કહીશું માહિતી. બાબતો એટલે કોઈ પણ હોઈ શકે. કદાચ એ પિક્ચર્સના નામ, કારના નામ, કોઈ પણ જુદી જુદી પ્રકારની વસ્તુઓ જે છે એના નામનું લિસ્ટ, વિદ્યાર્થીઓના નામ, કોઈ કર્મચારીઓના નામનું લિસ્ટ, એનાથી વિશેષ કદાચ ચલો પોલીસ જે છે એની અંદર આવતા અલગ અલગ પ્રકારના રેન્ક, એ જ રીતે ચલો મિલિટરી લઈએ તો મિલિટરીની અંદર આવતા અલગ અલગ પ્રકારના રેન્ક વગેરે પ્રકારની બાબતોનું એક સમ, જેને કહીશું માહિતી. હવે આ માહિતી જે છે એ પ્રમાણે મધ્યકની અંદર અલગ અલગ પ્રકારમાં એને વર્ગીકૃત કરવામાં આવેલા છે કે વહેંચવામાં આવેલા છે. એના વિશે આપણે આજે ચર્ચા કરીએ છીએ અને થોડાક શબ્દો અને માહિતી તમારી સામે મૂકું છું. જેમ કે અહીં મધ્યક તૈયાર કરવો છે તો સૌથી પહેલા આપણી પાસે માહિતી હોવી જોઈએ. ચલો આ માહિતી, તો પહેલો પ્રશ્ન માહિતીને પૂછે કેવી હોવી જોઈએ, પછી બીજું કેટલી હોવી જોઈએ, ત્રીજું કેવડી હોવી જોઈએ. તો બધાને લાગે છે લટકણી. ચલો કેવી એ સ્વરૂપ આપે છે, કેટલી એ એનો વિસ્તાર આપે છે, ક્યાં સુધી જઈ શકાય વગેરે વગેરે, અને કેવડી એટલે એનો મતલબ એનું કદ આપે છે. ચલો આ બે થોડાક સામીપ્ય નજીકના લાગે છે, પણ તે છે થોડો ભેદ છે. સૌથી પહેલા માહિતીની વાત કરીએ તો આપણે આંકડાશાસ્ત્ર વિષયની અંદર જોઈએ છે. માહિતીમાં આવી જશે બે પ્રકાર. એક તો ગુણધર્મવાળી, જેને કોઈ સંખ્યામાં ન લઈ શકાય તેવું હોય, અને બીજું જે છે એ સંખ્યાત્મક, એટલે કે સંખ્યામાં લઈ શકાય તેવી. તો આનો જવાબ તો તૈયાર છે. માહિતી કેવી હોઈ શકે? અહીં આપણે આંકડાશાસ્ત્ર માટે ગુણાત્મક કે સંખ્યાત્મક, ચલો એ તો ક્લિયર છે અને એ તમે થોડું ઘણું જાણો પણ છો. કેટલી? તો હવે આવે છે ગુણધર્મવાળી. કિંમતો લઈએ તો એ કેટલી, ક્યાં સુધી? સંખ્યાત્મક લઈએ તો કેટલી, ક્યાં સુધી? તો બંનેનો જવાબ એક જ છે, અનંત સુધી. જાણીએ છીએ આપણે કિંમતો જે છે, આંકડાઓ જે છે ને આપણે અનંત સુધી લઈ જઈ શકીએ છીએ. ત્રીજું કેવડી હોય છે? તો આવે છે કદ. અનંત પણ એને કોઈને કોઈ સ્વરૂપમાં ઢાળવી તો પડશે, તો એ છે કદ. અને કદ જ્યારે આપણી સામે આવે છે તો એ પ્રમાણે માહિતી જે છે એને આપણે મધ્યક તૈયાર કરવા માટે અલગ અલગ પ્રકારના સૂત્રોનો ઉપયોગ લઈએ છીએ. ચલો મિત્રો, તો આજે અલગ અલગ પ્રકારના સૂત્રોનો ઉપયોગ લેવો પડે છે. એની પાછળ રહેલી માહિતીના પ્રકારો અને સ્વરૂપો જે છે આપણા મધ્યવર્તી સ્થિતિમાનના પ્રકરણને ધ્યાનમાં રાખીને આજે અભ્યાસમાં લઈએ છીએ. અહીં માહિતી જે છે એ સૌપ્રથમ શરૂથી લઉં છું તો વર્ગીકૃત માહિતી અને બીજું અવર્ગીકૃત માહિતી. આ બે પ્રકારથી આગળ વધશે. આપણે ખરેખર સ્વરૂપનો જ પહેલા તો ઉપયોગ જોઈએ છે. અવર્ગીકૃત માહિતી એટલે કે જે એકત્રિત કરતી વખતે કોઈ પણ જાતના સ્વરૂપમાં કે માળખામાં ઢાળવામાં આવેલી ન હોય અને એને વ્યવસ્થિત કરીને ગોઠવવામાં આવેલી ન હોય, એ બધી માહિતી અવર્ગીકૃતમાં હશે. જ્યારે વર્ગીકૃતની અંદર જઈએ તો એકત્રિત કર્યા બાદ તેને વ્યવસ્થિત કોઈ માળખામાં સ્વરૂપમાં ગોઠવવામાં આવેલી હોય તો એને આપણે કહીશું
વર્ગીકૃત માહિતી. તો અહીં મિત્રો આ રીતે પેલા તો બે પ્રકાર છે, અવર્ગીકૃત અને વર્ગીકૃત. તો જો માહિતી વર્ગીકૃત છે તો મધ્યક માટે સૂત્ર અલગ આવશે, અવર્ગીકૃત છે તો પણ સૂત્ર અલગ આવશે. હવે આગળ વધીએ છીએ. અવર્ગીકૃતમાં છે તો ફક્ત અવલોકન x જ હોય, ચલ સ્વરૂપ x ની કોઈ પણ માહિતીઓ જે છે ફક્ત x ચલથી દર્શાવેલી હોય. વર્ગીકૃતમાં છે તો માહિતીને અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવી હોય. તો અહીં ચલ સાથે આવૃત્તિ એટલે કે f જેને તમે ઓળખો છો, તો ચલ સાથે આવૃત્તિ f, x અને f એવા બે સ્વરૂપની માહિતીને આપણને રજૂ કરવામાં આવેલી હોય. હવે એથી આગળ છે તો આવૃત્તિમાં વર્ગીકૃત થયેલી માહિતી જે છે એ જોઈ શકીએ છીએ, એટલે કે વર્ગીકૃત માહિતી આપણે જોઈ શકીએ છીએ, પરંતુ વર્ગીકૃતની અંદર પણ સતત અને અસતત પ્રકારની માહિતી આવશે. તો અહીં માહિતીનો પ્રકાર જે છે એ પ્રમાણે આપણે અહીં સૂત્રનો ઉપયોગ લેવાના છે. તો અત્યારે આપણે પહેલા અવર્ગીકૃત માહિતી માટેના દાખલાઓ જે છે એના ઉદાહરણો જોઈ ચૂક્યા છે. અત્યારે આપણે વર્ગીકૃત માહિતીમાં અને અસતત પ્રકાર જે છે એની અંદરનું સૂત્ર અને એનો એક ઉદાહરણનો દાખલો સમજવાના છે. હજી આની અંદર આપણે ફક્ત જાણકારી માટેનું પહેલું ચરણ જે છે એ જ આજે લીધેલું છે. બાકી હજી ઊંડાણપૂર્વકનો અભ્યાસ આપણે સૂત્ર અને વિગત સાથે કરતા રહીશું. તો મિત્રો આજે આપણે મધ્યકની અંદર વર્ગીકૃત અસતત પ્રકારની માહિતી જે છે એનું એક ઉદાહરણ લઈએ. મિત્રો એક અહીં ઉદાહરણ છે આપણી પાસે વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ વાળું. હવે આપણી પાસે એક અહીં ઉદાહરણ છે જેની રકમ વાંચું છું, જેને ધ્યાનથી સાંભળશો. એક વિસ્તારમાં કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, એક વિસ્તારમાં કુટુંબ દીઠ બાળકોની સંખ્યા નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. કુટુંબ દીઠ બાળકોની સંખ્યાનો મધ્યક મેળવો. એકદમ ટૂંકું ને ટચ જ અહીં માહિતીમાં કહેવામાં આવેલું છે, બીજું કંઈ આપેલું નથી. સીધું એક કોષ્ટક આપેલું છે. કોષ્ટકમાં જે બાળકોની સંખ્યા 0 1 2 3 4 ને 5, કુટુંબની સંખ્યા 4 8 23 8 અને 6 3. તો અહીં આપણે મધ્યક મેળવવાનો કીધો છે એ પેલા રકમમાં દેખાય છે, એને હું અંડરલાઈન આપી દઉં. તો ચલો મિત્રો તમને આ તો ખબર પડી ગઈ કે મધ્યક મેળવીશું, પણ આપણે એક વાત હતી અવલોકન કરવાની. ચલો અવલોકન કરીએ તો નવું શું જોવા મળે છે. તો આ વખતે જે રકમ આવી એમાં તમને ફક્ત આંકડાઓ જે દેખાતા હતા એની જગ્યાએ કોષ્ટક આવ્યું એક તો, અને કોષ્ટકની અંદર એક નહીં પરંતુ બે પ્રકારની રો આવેલી છે, એટલે કે બે આડી હરોળ આવેલી છે, બે પ્રકારની માહિતી આપેલી છે. તો એવું કહી શકીએ કે પહેલા તો આ કોષ્ટકની અંદર માહિતી જે છે એ સુવ્યવસ્થિત ગોઠવેલી છે, એટલે કે વર્ગીકૃત માહિતી છે. ચલો વર્ગીકૃત માહિતી હોય તો વર્ગીકૃત માહિતીના એક પ્રકાર છે અસતત અને સતત, એટલે કે આવૃત્તિ સાથે વિતરિત થયેલી હોય તેવી સતત આવૃત્તિ વિતરણ અને આવૃત્તિ સાથે વિતરિત થયેલી હોય પરંતુ અસતત આવૃત્તિ વિતરણ, એવા બે પ્રકાર છે. એમાંથી અત્યારે આપણે ઓળખીએ વર્ગીકરણની અંદર આવૃત્તિ વિતરણ છે તો એ કેવું છે, સતત કે અસતત. તો પેલા માહિતીમાં જઈએ તો માહિતીમાં છે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો બાળકોની સંખ્યા એ કેવો ચલ છે. હવે કેવો ચલ એટલે શું સરવળી? તો અહીં વાત છે બાળકોની સંખ્યા એ કેવા પ્રકારની સંખ્યા છે, ખરેખર પૂર્ણાંક કે અપૂર્ણાંક. વિચારો છે બાળકોની સંખ્યા આપણે જ્યારે લઈએ છીએ એ હંમેશા પૂર્ણાંકમાં જ આવી શકે છે, હંમેશા અપૂર્ણાંકમાં જ આવી શકે છે, કે પૂર્ણાંક અને અપૂર્ણાંક બેમાં આવી શકે છે. તો તમારો બધાનો જવાબ હશે પૂર્ણાંકમાં જ આવી શકે. બાળકોની સંખ્યા ક્યારે આપણે અપૂર્ણાંકમાં લઈ શકતા નથી. તો પહેલા તો આ ફક્ત એવો જ ચલ છે કે જે પૂર્ણાંક સંખ્યા જ ધારણ કરતો હોય, એટલે કે માહિતીમાં ચલ આપણો અસતત ચલ છે જે તમામ પ્રકારની કિંમતો ધારણ કરવા માટે સક્ષમ નથી, એટલા માટે અસતત ચલ. તો કુટુંબના બાળકોની સંખ્યા અસતત ચલ છે. બીજું કોષ્ટકમાં આપેલી કિંમતોમાં આપણે કરવાનું શું છે, મુખ્ય વસ્તુ એ કે અવલોકન ગોતવાનો છે. તો અવલોકન કોણ છે, ખરેખર અહીંયાથી અભ્યાસમાં ખબર પડી ચૂકી છે. તેમ છતાં રકમના ભાગ ઉપરથી જે ખરેખર ખબર પડવી જોઈએ એ શબ્દ એ છે કુટુંબની બાળકોની સંખ્યાનો મધ્યક. ચલો મધ્યક મેળવવાનો પણ કોનો મધ્યક? રકમને પૂછશો તો જવાબ મળશે કુટુંબની બાળકોની સંખ્યાનો મધ્યક મેળવો. તો બાળકોની સંખ્યા એ આપણા માટે વિદ્યાર્થી મિત્રો અવલોકન x બને છે.
જ્યારે પણ રકમ વાંચો ત્યારે આવી વિગત તારથી જવાની અલગથી જ્યારે પણ રકમ વાંચો છો વિદ્યાર્થી મિત્રો ત્યારે આવી માહિતી અલગથી જ તારથી જવાની, જેને કારણે આપણી ગણતરી એકદમ સરળ થઈ જશે અને કયા પ્રકારના સૂત્રનો ઉપયોગ કરવો એ પણ તમે શીખી જશો. ચલો, અહીં કુટુંબના બાળકોની સંખ્યાનો મધ્યક તૈયાર કરવો છે. તો આપણો ચલ x એ કુટુંબના બાળકોની સંખ્યા થશે. તો આ રહ્યો બાળકોની સંખ્યા ચલ x. તો એનો મતલબ કે આ x ની કિંમત છે. તો નીચે આપેલી છે કુટુંબની સંખ્યા એ કોણ છે? આવૃત્તિ. કેમ ખબર પડશે? વિચારીએ. ચલો, હવે તમે માનો કે કોઈ સર્વે કરવા જાઓ, એક કામ કરીએ, હું તમને એક કામ સોંપું. ચલો કે ભાઈ એકવાર એક સોસાયટીમાં જ્યાં તમે જાણો છો તમારા ઓળખીતા છે વગેરે, એની અંદર 3 શેરીની અંદર જાઓ અને પ્રત્યેક ઘરમાં જઈને તપાસ કરો કે ચલો તમારે કોઈ બાળકો છે, હા તો એની સંખ્યા નોંધાવો. તો તમને આવી વાત સાંભળીને મગજમાં આવશે કે આવો તો પ્રશ્ન સર અમારી ડેલી આવીને કોઈ પૂછતા હતા. કોણ? તમને ખ્યાલ હશે કે જ્યારે પણ પોલિયો રવિવાર આવે, પોલિયોના ટીપા પીવડાવે જાય, ત્યારબાદ બીજે દિવસથી તેનો સર્વે ચાલુ કરે કે અમારો બુથ જે વિસ્તારમાં હતો એ વિસ્તારની અંદર આવતા ઘરમાં કોઈ પણ ઘર એવું નથી ને કે જેના બાળકો હજી પોલિયોના ટીપા પીવાના બાકી રહી ગયા હોય. તો એને કારણે લોકો શું કરે છે? આવો સર્વે એટલે કે આવો તપાસ કરે છે. તો માની કે તમે કોઈ આવી તપાસ કરતા હોય તો કે તમારી બાળકોની સંખ્યા કેટલી છે, તો આવું જ કોઈ આરોગ્ય શાખાના માંથી આવતા અધિકારીઓ પણ આવી તપાસ કરતા હશે. તમને આવી પૂછશે ભાઈ તમારા ઘરે કેટલા બાળકો? તો હવે આવી તપાસ કરીને કોઈ વ્યક્તિએ શું કરેલું છે? માહિતી એકત્રિત કરેલી છે. તો કદાચ એમ કહેશે ચલો મારે કોઈ બાળકો નથી, તો એવું અવલોકન આપણે નોંધીએ 0. પણ એવું બની શકે કે એવું તમે પૂછ્યું ઘર છે બીજા ઘરે પણ હોઈ શકે. તો તમે 0 ની કેટલી વખત પુનરાવર્તિત સંખ્યા લો છો એ એની આવૃત્તિ. એટલે કે જે કુટુંબની અંદર એક પણ બાળક નથી એવા ઘર નોંધીએ કેટલા 1 2 3 4 5, તો આપણી આવૃત્તિ. એવું કે ચલો ભાઈ એક કુટુંબની અંદર 2 બાળકો છે, તો 2 બાળકો હોય એવા ઘર કેટલા આવ્યા? 3 4 5, એને નોંધતા જ છે, તો એની આવૃત્તિ. એનો મતલબ એવો કે એકને એક પ્રકારનો અવલોકનની માહિતી જે છે એનું પુનરાવર્તિત થતું અવલોકન એટલે કે મૂલ્ય, તો એ થઈ ગઈ આપણી આવૃત્તિ. અહીં છે 4 8 23 8 6 3 એ કુટુંબની સંખ્યા. ચલો, તો મિત્રો હવે આપણે મધ્ય તૈયાર કરીએ છીએ, પરંતુ આ વખતે આપણી માહિતીનો પ્રકાર છે અસતત આવૃત્તિ વિતરણ. માહિતી વર્ગીકૃત થયેલી છે પરંતુ અસતત આવૃત્તિ વિતરણ વાળી છે. તો હું પહેલા જવાબ કોષ્ટક તૈયાર કરું છું. અહીં લખી નાખીશ અસતત આવૃત્તિ વિતરણ નો મધ્ય મેળવતા. ચલો, મારી પાસે પહેલા છે બાળકોની સંખ્યા x 0 1 2 3 4 અને 5. બાજુમાં છે કુટુંબની સંખ્યા આવૃત્તિ f જે છે 4 8 23 8 6 3. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી માટે એક સૂત્ર છે, જે સૂત્ર x બાર બરાબર સિગ્મા fx છેદમાં n છે. પુનરાવર્તિત કરું છું. આવૃત્તિ વિતરણમાં અસલ આવૃત્તિ વિતરણ વખતે આપણી પાસે મધ્યક મેળવવાનું એક સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fx છેદમાં n. n ને તમે ઓળખો છો, પરંતુ હવે અહીં fx આવ્યા, f અને x નો સરવાળો એટલે સિગ્મા fx. તો આ ક્યાંથી મેળવીશું? આપણી પાસે રહેલા કોષ્ટકમાંથી. તો અહીં f અને x નો ગુણાકાર માટે આપણે જવાબ કોષ્ટકમાં ત્રીજી કોલમ તૈયાર કરીએ. તો f ગુણ્યા x fx તો હવે આપણે અહીં f ગુણ્યા x ની કોલમનો ગુણાકાર લઈએ, 0 ગુણ્યા 4 કરીએ છીએ 0 થશે. હવે અહીં 8 ગુણ્યા 1 કરીએ તો 8 થશે. 23 ગુણ્યા 2 કરીએ તો 46 થશે. 8 ગુણ્યા 3 લઈએ 24 થશે. 4 ગુણ્યા 6 લઈએ 24 થશે. 5 ગુણ્યા 3 લઈએ
15 થશે। તો મિત્રો હવે અહીં કોષ્ટકમાં આપણે લઈએ છીએ સરવાળો, દરેક કોલમની કિંમતોનો સરવાળો લઈએ। અહીં લખી નાખી છે પેલા કુલ, અહીં આવે છે સિગ્મા એફ। સિગ્મા એફ એટલે તમને જણાવી દઉં આપણા અવલોકનની સંખ્યા, કુલ સંખ્યા n થશે। અહીંયા જોઈએ તો અવલોકનોમાં 4 + 8 12 + 23। તો એક કામ કરીએ, અહીં પેલા 3 મેળવી દઈએ, 12 + 3 કરીએ 15, 15 + 20 કરીએ તો થશે કેટલા 35, પછી +8 કરીએ। ચલો નજીકના રાઉન્ડ ફિગર આંકડાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। 35 + 10 કરી નાખો 45 થશે। 45 માંથી આપણે 2 લેસ કરી દઈએ કે આપણે પૂરા 10 ઉમેરેલા છે। 43 + 6 કરીએ 49 અને 49 + 3 કરીએ આપણને મળે છે 52। તો આપણા n થઈ ગયા 52। ત્યારબાદ હવે fx નો સરવાળો સિગ્મા fx બરાબર લઈએ તો અહીં છે 8 + 0 એટલે 8 થશે, +46 કરવાના છે। ચલો 46 + 8 કરીએ એટલે થશે કેટલા 54, +24 કરવાના છે તો 54 + 4 કરી નાખો પહેલા તો 58, 20 કરીએ છે કેટલા થાય છે 78, 78 + પાછા 24 કરવાના છે તો ચલો 78 + કરીએ 4 કેટલા થઈ ગયા 82, 82 ને +20 કરીએ કેટલા થઈ ગયા 102, 102 + 15 કરો 117। તો આપણો સરવાળો મળે છે 117। તો અહીં કોષ્ટકની ગણતરીનું કામ પૂર્ણ થાય છે। હવે આપણે આગળ સૂત્ર અને તેમાં કિંમત મૂકીએ તો અહીં મધ્ય x બાર બરાબર સિગ્મા fx છેદમાં n, જે આપણું સૂત્ર છે જેમાં સિગ્મા fx લઈએ તો કેટલા મળ્યા હતા 117 છેદમાં n મૂકીએ એટલે આવૃત્તિઓનો સરવાળો કેટલો છે 52। વિદ્યાર્થી મિત્રો 117 ભાગ્યા આપણે કેટલા કરીએ છીએ 52, જે 117 ભાગ્યા 52 કરીએ તો આપણને મળશે 2.25, જે આપણો જવાબ છે। પરંતુ અહીં એકમ લાગુ પડતો હોય તો મૂકવાનું થશે તો અહીં એકમ આવશે એ કયો લેવો, અહીંયા તો કે એકમ દર્શાવ્યો નથી તો અહીં જો તો કોણ છે કુટુંબના બાળકોની સંખ્યા, બાળકોની સંખ્યા જે આપણો અત્યારે ખુદ પોતે એકમ છે એટલે લખી નાખીએ બાળકોની સંખ્યા, પણ ક્યાંય 2.25 બાળક હોય નહીં તો આને આપણે શું કરીએ છીએ સપ્રમાણ માહિતીમાં લઈ જઈએ તો 2.25 એમાં દશાંશ ચિહ્ન પછી 0.25 આવેલા છે જે તમારા 0.5 કે તેથી નાના છે ઓછા છે, તેથી આપણે શું કરીએ ફક્ત 2 બાળક લઈ લઈએ તો અહીં સરેરાશ કુટુંબ દીઠ 2 બાળક હશે, આપણે એવું કહી શકીએ છીએ। તો આ હતી આપણી વર્ગીકૃત અસતત આવર્તી વિતરણ વાળી માહિતીમાં મધ્યક મેળવવાની રચના। ધન્યવાદ।